હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો જ્યારે ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે તમે આ શાક જરૂર ટ્રાય કરજો। ખૂબ જ સરસ બને છે અને ઝડપથી પણ બની જાય છે। તો આ શાક બનાવવા માટે અહીંયા આપણે 1 કપ ચણાની દાળ લીધી છે। તેને આપણે સારી રીતે 2 વખત પાણીથી ધોઈ લેવાની છે અને આ રીતે ધોઈ અને આપણે 3 થી 4 કલાક માટે કે પછી 1 કલાક માટે પણ તમે મૂકી શકો છો। હવે 1 કલાક પછી અહીંયા આપણે દાળને બાફવાની છે। એટલે તો કુકરમાં 1 ગ્લાસ પાણી રેડીને બાફવા મૂકી છે। અહીંયા લગભગ 4 થી 5 વિસલ કરવાની છે। હવે અહીંયા આપણે એનો લોટ બાંધીશું રોટલીનો। તો અહીંયા મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એની અંદર મીઠું, અજમો અને તેલ નાખીને આપણે એનો સોફ્ટ એવો ડો બાંધવાનો છે। તો થોડું પાણી રેડીને આપણે સોફ્ટ એવો ડો બનાવી લઈશું। તો તમે આ રીતે ડો બનાવશો તો તમારી રોટલી પણ એકદમ સરસ પોચી થશે। તો આપણો ડો રેડી છે। તો હવે આને આપણે ઢાંકીને લગભગ રેસ્ટ આપીશું। હવે અહીંયા આપણે શાકની તૈયારી કરશું। તો અહીંયા મેં 1 મરચું લીધું છે ચોપરમાં અને 1 ટામેટું લીધું છે। અહીંયા હું 3 વ્યક્તિ માટે બનાવું છું। તમે તમારા ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો। તો 4-5 લસણની કળી અને 1 લીલી ડુંગળીને મેં લીધી છે અને એને હવે આપણે ચોપ કરી લઈશું। તમે ગ્રેવી પણ કરી શકો છો। તો આ રીતે આપણે ચોપરમાં ચોપ કરી લઈશું। તો અહીંયા લગભગ 4 વિસલમાં આપણી દાળ તૈયાર છે। અહીંયા દાળને વગાડવાની નથી પણ દાણાદાર રાખવાની છે। હવે એનો વઘાર કરીશું। તો 2 ચમચી તેલમાં જીરું અને રાઈ અને ખડા મસાલા નાખીશું અને કઢી પત્તા નાખીને એનો ચડવવા દઈશું। હવે અહીંયા આપણે જે ડુંગળી અને ટામેટાં ક્રશ કર્યા હતા એ એડ કરીશું અને એને લગભગ 2 થી 3 મિનિટ સુધી શેકશું, જ્યાં સુધી એનો કચાશ દૂર ન થાય। હવે એમાં આપણે મસાલા કરીશું। તો ½ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ગરમ મસાલો અને અહીંયા 3 થી 4 ચમચી એટલે કે ½ કપથી પણ ઓછું થોડું પાણી રેડીને મસાલાને ચડવવાના છે। ત્યારબાદ અહીંયા જે આપણે દાળ બાફી હતી એ નાખીને 5-1 મિનિટ ચડવવા દઈશું અને જ્યારે તેલ છૂટું થાય ત્યારે આપણે કસ્તુરી મેથી અને કોથમીરથી ગાર્નિશ કરીશું। તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે આ શાક બનાવશો તો તમે વારંવાર બનાવશો અને બધાને જ ભાવશે। અને જ્યારે પણ ઘરમાં શાક ના હોય તો જરૂરથી આ ટ્રાય કરજો। અને તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો। બાય।